હું કીર્તિ પડિયા. મેં 91થી 95 ફાઇન આર્ટ કરેલું છે MS યુનિવર્સિટીમાંથી, પેઇન્ટિંગ વિથ ફોટોગ્રાફી. એટલે એવું કહી શકાય કે 91થી મેં કેમેરો પકડેલો છે અને 2000થી એઝ એ ફોટો જર્નાલિસ્ટ તરીકે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી છે. મારું શરૂઆત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ત્યારબાદ ગુજરાત સમાચાર, અને અમારું આ ક્લિકનું એક્ઝિબિશનનું 11મું વર્ષ છે. અમે 10 ફોટોગ્રાફર છીએ અને કીર્તિ મંદિરની બાજુમાં આવેલ આકૃતિ ગેલેરી ખાતે અમારું એક્ઝિબિશન કાલનો દિવસ 19-20-21 10:30થી 7:30 વાગ્યા સુધી ચાલુ રહેશે અને નિઃશુલ્ક છે. હવે મેં મારી ફોટોગ્રાફીમાં હું છે ને જુનાગઢ વારંવાર જાઉં છું, એટલે જુનાગઢનો મને બહુ એપ્રોચ છે અને ત્યાં મને મારા મનને બહુ શાંતિ મળી હતી. એટલે જુનાગઢનું મેં ગિરનારની લીલી પરિક્રમા 1.5 દિવસમાં 41 કિલોમીટર મેં પગયાત્રા કરેલી. ત્યાં એ આપણે જ્યાં પરિક્રમામાં નીકળીએ તો એ વચ્ચેના રૂટમાં કંઈ ને કંઈ કશું બનતું હોય તો અમે એક માણસ છે માટીમાં માથું નાખી અને આખો દિવસ એમનો પડ્યો હોય છે અને લોકો પૈસા નાખે, એનું નાની દીકરી છે એ પૈસા લઈ લે. પછી એમાં એક કહેવાય દાખલા તરીકે આપણે રસોઈ હોય તો આપણે લેડીઝ મનમાં એવું લાગે કે લેડીઝ બનાવતી, પણ એક ડોસો ચૂલા પર લીલી પરિક્રમાની વહેલી સવારે એ રસોઈ બનાવી રહ્યો છે, ચા બનાવી રહ્યો છે. ત્યારબાદ હવે આપણે એક મેં સનલાઇટ સુરત દાદા આવતા હોય એવો આમ એન્ટ્રી મારતા હોય વનમાંથી, જંગલમાંથી, એવું મેં બતાવ્યું છે. એ અહીંયા આપણે એવું વાતાવરણ શુદ્ધ હોતું નથી કે આપણે સુરત દાદા એક્ઝેક્ટલી જોઈ શકીએ. ત્યારબાદ ત્યાં લીલી પરિક્રમા દરમિયાન અને જુનાગઢ જે ભવનાથના મેળામાં એક બાળકી છે દોરડા પર પોતાના પેટનું બેલેન્સ કરતી હોય એવું મેં બતાવ્યું છે. ત્યારબાદ ફાઇન આર્ટના ગરબા મારી કોલેજ, એટલે મારે દર વર્ષે ફોટોગ્રાફીમાં એક મારી કૃતિ હોય જ કે ફાઇન આર્ટને લગતી કોઈ એક્ઝિબિશન કેવું, એટલે મેં ફાઇન આર્ટના ગરબા બતાવ્યા છે. એ બહુ જ આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે. એમાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં નથી આવતો. ત્યારબાદ અહીંયા આપણે 10 કિલોમીટર જેવું છે અંકોડિયા ગામ, ત્યાં બર્ડ્સની ફોટોગ્રાફી કરી છે. એક બગલો છે, એને ગજપાઉં કરીને પક્ષી છે, એને હેરાન કરી રહ્યું છે, એના બચ્ચાને મારે છે. તો એ પક્ષીએ પોતાની ચાંચ અંદર લઈ એ જ્યારે ગજપાઉં એને જે પગ મારવા આવે છે તો એનો પગ પકડી લેશે. એટલે આવું બધું સેકન્ડના 100મા ભાગમાં એ વસ્તુ બનતી હોય અને એ ક્લિક કરવી બહુ અઘરી છે. ત્યારબાદ જે હમણાં મહિના દિવસ પહેલાં ગેંડા સર્કલની આજુબાજુ પાણી ભરાયા હતા, એટલે એકાદો પંચ બી કોર્પોરેશનને હું આમ મારું ફોટોમાં કે એક બેકગ્રાઉન્ડ પેઇન્ટિંગ જેવું દેખાય છે અને પાણી ઉડતું હોય એ મેં બતાવવા માગ્યું છે. બસ મારી રીતે આ ફોટોગ્રાફમાં મેં બતાવ્યું છે અને આ અમારું 11મું વર્ષ છે ક્લિકનું.